મિત્રો આપણી ગુજરાતી મૂવીએ એવું કમાલ કરીને બતાવ્યું છે જો મોટી મોટી મૂવી પણ નથી કરી શકી યાર. હિન્દી ન્યૂઝ ચેનલથી લઈને દરેક જગ્યાએ છે ને આ જ મૂવીની વાતો થઈ રહી છે. લાલો કૃષ્ણ સદા સાય તે મિત્રો માત્ર 2 લાખના ફર્સ્ટ ડે કલેક્શનથી શરૂઆત કરી હતી અને ત્યાર પછી તો ખબર નહીં એવું શું થયું કે યાર રોકેટની ગતિએ સ્પીડ પકડી લીધી અને આખા ગુજરાતમાં એક જ નામ ગુંજતું થઈ ગયું, લાલો લાલો અને લાલો. મિત્રો ફર્સ્ટ વીક ના કલેક્શનની વાત કરીએ તો 27 લાખનું કલેક્શન હતું. સેકન્ડ વીકના કલેક્શનની વાત કરીએ તો કરીબન 23 લાખનું મિત્રો કલેક્શન હતું અને થર્ડ વીકના કલેક્શનની વાત કરીએ ને તો 62 લાખનું કલેક્શન હતું અને ત્યાર પછી ફોર્થ વીકમાં તો મિત્રો ધમાલ મચાવી નાખી યાર. 12 કરોડનું કરીબન મિત્રો કલેક્શન કર્યું છે અને આ સન્ડેની હું વાત કરું તો મિત્રો આ સન્ડેના છે ને એક જ દિવસમાં મિત્રો 7 કરોડની કમાણી કરી લીધી છે. ક્યાં મિત્રો 2 લાખ ને ક્યાં એક દિવસમાં 7 કરોડનું કલેક્શન. અને હમણાં સુધીનું ટોટલ વાત કરીએ તો મિત્રો ઇન્ડિયામાં નેટ કરીબન 29 કરોડનું મિત્રો કલેક્શન કરી લીધું છે અને વર્લ્ડ વાઇડ વાત કરીએ તો કરીબન 34 કરોડનું કલેક્શન કરી લીધું છે યાર. આ મૂવીએ તો મિત્રો ધમાલ મચાવી નાખી છે. માત્ર 50 લાખના બજેટમાં મૂવી બનેલી છે પણ આ મૂવી હમણાં સુધી ટોટલ 6700% પ્લસનું મિત્રો પ્રોફિટ કમાવી લીધું છે યાર. મિત્રો મૂવી બધી જગ્યાએ છાઈ ગઈ છે અને બોલિવૂડની મૂવીને પણ મિત્રો પાછળ મૂકી દીધી છે. તાજ, હક, ધ ગર્લફ્રેન્ડ મિત્રો આ બધી મૂવીને પાછળ મૂકીને આપણો લાલો છે ને સૌથી આગળ થઈ ગયો છે મિત્રો. એને કહેવાનો મતલબ એમ જ છે કે જો તમે કન્ટેન્ટ સારું બનાવશો ને તો પબ્લિક તમને પસંદ કરવાની જ છે યાર. જય દ્વારિકાધીશ.